બનાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. વ્યવસ્થિત કેમેરો બંધ છે તમ તારે? મને ખબર ને વહેલા રાખે. હા શું કહેવાય, કાઠિયાવાડ કહેવાય. બનાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. આજે કંઈક અલગ લુકની અંદર આપણે મેરેજની અંદર પહોંચી ગયા છીએ ને જુઓ તમને અહીંનું બધું બતાવીએ. વાળા પરિવારને ત્યાં આપણે આવી ગયા છીએ. હા, શું આપનું શુભ નામ? સુરેશભાઈ. રામ રામ. કયું ગામ છે? દઈડા, ચલાળાની બાજુમાં. તમારું નામ? અનિરુદ્ધભાઈ બાયલ. લાખાપદર એટલે માતાજી છે? ઠીક, ઈ લાખાપદર. ઓકે ઓકે. કેવાક લાગે છે આપણા વ્લોગ? ઓકે ઓકે. અમારા સબસ્ક્રાઇબરોને કઈ કહેવા માંગો છો? હા, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. સારા છે વ્લોગ, સારા બધા સારા. ના સારા લાગે તો શેર કરતા રહેજો. આ ભાઈ તો હમણાં ઘોડી પર બેહવા આવ્યા હતા, બરાબર ને? મોભ ને? શું નામ છે? સૂરજ. હા. અને આ ભાઈ હરદેવ ગીડા. આ બધા આપણા સબસ્ક્રાઇબરો છે. તમને અગાઉના વ્લોગમાં બતાવ્યા જ છે. લગભગ 14-15 વર્ષના હોય ને એ આપણા વધારે સબસ્ક્રાઇબરો છે. કયું ગામ તમારું ભાઈ? અમરાપુર છે. આ ભાઈનું અમરાપુર જ છે. અમરાપુર વાળા ઘણા આપણા સબસ્ક્રાઇબર છે. આ તો બે ઘોડી ઉપર બેહવા આવ્યા હતા. ના, આ અમારે સેમ નો બર્થડે હતો ને, હા એમાં હતો, બરાબર ને? અને એક પોસ્ટરમાં છે લગભગ આપણા થમ. આપણે કાઠિયાવાડ હોય અને ઘોડા ન હોય એવું તો ક્યારેય બને જ નહીં. ફરી એકવાર ઘોડાની ધડબડાટી અમરેલીમાં. અત્યારે આપણે બાયપાસ ઉપર છીએ, તુલસી પાર્ટી પ્લોટ, અને ફરી એકવાર ઘોડાની ધડબડાટી થવા જઈ રહી છે. અત્યારે તો હજી 4-5 દેખાય છે આપણને, પણ હજી વરઘોડાની અંદર પણ બીજા આવશે. તો વ્લોગમાં છેલ્લે સુધી કાંઈક ને કાંઈક આવ્યા જ રાખશે. બોલો બોલો, શું કહેવા માંગો છો? મજામાં? મોજે મોજ. કયું ગામ આપનું? ચમાડી. ચમાડી. શું વાત છે? તો બસ આવી રીતે અલગ અલગ જગ્યાએથી ઘોડા આવી ગયા છે અમરેલીમાં, અને હજી બીજા પણ 4-5 આવે છે એવું આ બીજા આપણા સબસ્ક્રાઇબરો કહે છે. 25 છે. આ ભાઈ એમ કીધું 25 જેટલા છે. તો ફરી એકવાર ઘોડાની ધડબડાટી. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હજી ફૂલ ધમાચકડી થવાની છે. હા નાગરાજ વાળી લેજો પેલા, આ માથે ઘરનું આવી જાય. આવો જ પાછો. આ તમારે જો આ ભાઈ યુટ્યુબમાં હમણાં જો આવું હેલા રાખે. હા શું કહેવાય, કાઠિયાવાડ કહેવાય. કાઠિયાવાડની મોજ કહેવાય આને. હા પાછો જ આવવા દો. હવે
કાઠિયાવાડમાં આવું આવ્યા જ રાખે પાછો જવા દે હાલો. ના એમાં એ આપણું કામ નહીં. ના ના બોલો વ્યવસ્થિત જ બોલો. કેમેરો બંધ છે તમ તારે મને ખબર ને કયો કયો કાંઈક અમારા સબસ્ક્રાઈબરોને એક બે શબ્દ કાંઈક કયો. ના યુટ્યુબ ચેનલમાં તમારો વિડીયો આવશે ને એમાં અમે જોઈને લાઈક આપશું એમ. ઓકે ઓકે ના ના બરાબર છે. મને આનંદ થયો. તમારો આભાર ખૂબ ખૂબ. હમણાં ફરી પાછી નાગરાજની ધડબડાટી જોવાની છે. તમે એકવાર જોઈ લીધું કે નાગરાજની કમાલ, હજી કદાચ બીજી કઈ કમાલ દેખાડે તો નવીન નહીં. હમણાં જો હજી બીજા 25-30 જેટલા ઘોડા આવે છે. અને આવી જ ધડબડાટી અમારા કાઠિયાવાડમાં રોજ થતી જ રહી છે. તમે આપણા કચ્છના બ્લોગ જોયા, એ કેવા લાગ્યા હજી કોમેન્ટ્સ પૂરી કરી નથી તમે, તો એ તમે કોમેન્ટ્સ કરી દેજો. કારણ કે કચ્છની અંદર આપણે ખૂબ જ જોખમી વિડીયો બનાવ્યા 10 ભાગ, તો એમાં કોમેન્ટ્સ કરવાનું ચૂકતા નહીં. અને ચાલો આ ભાઈ એક કાક કે છે કે ભાઈ ઘોડાને લગતું બોલો બોલો હાલો. શશાંકભાઈ મહાજન અમારા અમરેલીનું મોટું નામ. અને આપણે એક તો એને થેન્ક યુ કહી દઈએ, કારણ કે જે આપણે ભોજન લીધું અત્યારે ટેસ્ટમાં બેસ્ટ. શશાંકભાઈ એકદમ બેસ્ટ ફૂડ, ટેસ્ટમાં બહુ મજા આવી. અને તમારું જે બધી આઈટમોની અંદર જે માસ્ટરી છે ને એ જ અમને પસંદ છે. તમારું કાર્ડ જોયું મેં કે ભાઈ આમ જુઓ કે કેટરસ, ફેબ્રિકેશન, MTL ઇન્ટરનેટ દરેક ક્ષેત્રની અંદર છે. એવું કહી શકાય કે અંબાણી બંધુની જેમ જ તમે મહાજન ટેલિનેટ LLP કદાચ ઇન્ડિયા કે વર્લ્ડ લેવલે મોટું થઈ જાય તો કઈ નવાઈની વાત નહીં. બીજું કાંઈ તમે કહેવા માંગતા હોય તો કયો અમારા સબસ્ક્રાઈબરને, આપણા અમરેલીના લોકોને, કે ભાઈ કાંઈ. એ લોકોએ ખરેખર સમય પ્રમાણે સાથે ચાલવાની જરૂર છે. સમય જે બદલાવ લાવ્યો એ બદલાવ સ્વીકારવાનો છે. કોમ્પ્યુટરના યુગની અંદર યુટ્યુબનો જમાનો, ફેસબુકનો જમાનો, આનો સદુપયોગ કરવાનો છે. આજી વસ્તુ અમને દુરુપયોગ તરફી દેખાતી હોય, પણ વાલીઓએ, એમના બાળકોએ આનો ખરેખર સારામાં સારો ઉપયોગ થઈ શકે એ એમના માટે જીવનમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે. અને જો કોઈ પણ વસ્તુનો, સારી વસ્તુનો સ્વીકાર કરો એટલે વસ્તુ ફતે. શશાંકભાઈની જે વાત હોય છે ને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ હોય, એકદમ મજા આવે એવી.
કદાચ ગમે એટલી ઉતાવળ હોય તો પણ 5 મિનિટ 7 મિનિટ એની હારે સત્સંગ થઈ જ જાય. અને એવા મીઠા છે કે તમારે ડાયાબિટીસ ચેક કરાવવું પડે. કદાચ ડાયાબિટીસ એકાદી ચોકડી આવી જાય એટલા મીઠા છે. અને એના ચહેરા ઉપર હંમેશા સ્મિત જ હોય છે. અને અમારા અમરેલીની અંદર તો એમ સમજો ને કે આજે આપણે વર્ષો જૂના સંબંધ છે અને એની અંદર આપણે હંમેશા હસતા જ જોયા છે. કંઈક ને કંઈક શીખવાનું આવે છે એની પાસે. વાળા પરિવારને આંગણે આપણે પધાર્યા છીએ. પ્રકાશભાઈ